થરાદના લુણાવા ગામે ધાર્મિક આસ્થાના સ્થળે લોહિયાળ સંઘર્ષની ઘટના સામે આવી છે। મંદિરમાં દર્શન કરવા જેવી સામાન્ય બાબતે એક જ સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 6 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના લુણાવા ગામે આજે માળી સમાજના બે જૂથો વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો। સ્થાનિક મંદિરમાં દર્શન કરવા જેવી ક્ષુલ્લક બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો દ્વારા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો। આ અથડામણમાં અંદાજે 7 જેટલા લોકો લોહીલુહાણ થયા હતા। ઈજાગ્રસ્તો પૈકી 3 લોકોને તાત્કાલિક સારવાર માટે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વધુ ગંભીર હાલત ધરાવતા 4 લોકોને ડીસાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। થરાદ પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે અને માળી સમાજના બંને જૂથના મળી કુલ 16 જેટલા શખ્સો સામે નામજોગ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। પવિત્ર યાત્રાધામમાં દર્શનના વિવાદે ગામમાં અજંપાભરી સ્થિતિ પેદા કરી છે। હાલ પોલીસે 16 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે।